બેઠા હશે। રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા હતા। આપેલ વચનને પ્રાણને ભોગે પણ બાળતા હતા। તેઓ ગૃહ બ્રાહ્મણ પ્રતિપાલક પણ હતા। લડાઈમાં તેઓ પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા હતા। તેઓ લડાઈમાં પણ અર્ધમ આચરતા નહીં। ભારતની રાજપૂત રાણી વીરતત્વ માટે વિખ્યાત હતી। પતિ અને પુત્રને યુદ્ધમાં હસતા મુખે વિદાય આપતી। સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા ન કરતી અને જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી। કે સમય બદલે પણ મર્યાદા ન બદલે, એનું નામ રાજપૂત રાણી। કે કોઈથી એને બીક ન હોય કોઈની, પણ કુળની મર્યાદા હોય એને કહેવાય રાજપૂત રાણી। કે એક ખોટું સહન ન કરે કોઈનું, પણ સત્ય માટે એના પ્રાણ પણ દઈ દે, પણ એનું નામ રાજપૂત રાણી। કે પુત્ર સુતા હતા એના ઘોડિયામાં, રઘુનાથ કે ગાયન ગાવતી थी, रघुनाथ के गायन गावती थी। ज्ञान गीता समझावती थी, ज्ञान गीता समझावती थी। मौत का साव भुलावती थी, मौत का साव भुलावती थी। रण अंबिका थी रणचंडिका, अंबिका थी रणचंडिका। आ तो इंद्રની રાજપૂત રાણી હતી, આ તો इंद्રની રાજપૂત રાણી હતી। એક વનરાજ કેસરીને પણ સિંહ કહેવામાં આવે છે અને એક ક્ષત્રિયના નામની પાછળ પણ સિંહ લગાડવામાં આવે છે। આ